જય હિન્દ। આજે આપણે અલંકારનો ભાગ 2 એટલે કે અર્થાલંકાર આપણે જોઈશું। અર્થાલંકાર એટલે શું થાય તો કે એની અંદર અર્થની શું થાય તો ચમત્કૃતિ થાય, બરાબર। તો એના માટે સૌથી પહેલા બે શબ્દ સમજવા મહત્વના છે। ઉપમેય, ઉપમેય કોને કહેવાય તો કે જેની સરખામણી કરવામાં આવે તેને શું કહેવાય ઉપમેય। અને ઉપમાન કોને કહેવાય તો કે જેની સાથે સરખામણી કરવામાં આવે તેને આપણે શું કહીએ છીએ તો કે ઉપમાન કહે છે, બરાબર। અને જે બંનેમાં જે સરખું હોય તેને શું કહેવાય સાધારણ ધર્મ। ધારો કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે, તો જે કેની આજે સરખામણી કેની થાય છે તો કે મુખની, તો એને કહેવાય ઉપમેય। કેની સાથે થાય છે તો કે ચંદ્ર, એને કહેવાય ઉપમાન, બરાબર। તો સૌથી પહેલા આપણે જોશું ઉપમા અલંકાર। ઉપમા અલંકાર એટલે શું તો કે એની અંદર જેવો, જેવી, જેવું, જેમ, સમ આ બધા શબ્દ હોય તો તેને શું કહેવાય ઉપમા, બરાબર। અને ઉપમેય અને ઉપમાન વચ્ચે શું થાય સરખામણી કરવામાં આવે। કેવી રીતે કે ડોહો સોટાની જેમ ચાલવા લાગ્યો, તો જેમ। પછી છે રૂપક। રૂપક એટલે શું તો કે બે એક જ છે, એક રૂપ દર્શાવે। ધારો કે શું છે દમયંતીનું મુખ ચંદ્ર છે, બરાબર, એના જેવું જ છે, એક રૂપતા દર્શાવે તેને કહેવાય રૂપક। ત્યારબાદ ત્રીજું ઉત્પ્રેક્ષા। ઉત્પ્રેક્ષા એટલે શું તો કે સંભાવના દર્શાવે। અને એની અંદર ત્રણ શબ્દ આવે જાણે, રખે, સખે, બરાબર। કે પ્રિયજનની પગલી જાણે વન ફૂલની ઢગલી, તો જાણે, રખે, સખે આવે તો ઉત્પ્રેક્ષા અલંકાર આવે। ત્યારબાદ આવે અનન્યય। અનન્યય એટલે શું તો કે ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ થાય। કેવી રીતે તો કે માં તે માં, એવી રીતે કૃષ્ણ એ કૃષ્ણ। ત્યારબાદ આવે વ્યતિરેક। વ્યતિરેક એટલે શું થાય તો કે શ્રેષ્ઠતા દર્શાવે। શું દર્શાવે શ્રેષ્ઠતા, બરાબર। તો કે દમયંતીનું જે મુખ છે તે કેવું છે તો ચંદ્ર કરતાં પણ વધુ શોભે છે, તો આને શું કહેવાય વ્યતિરેક, શ્રેષ્ઠતા દર્શાવે। ઉપમાન કરતાં ઉપમેયને ચડિયાતું દર્શાવે। ત્યારબાદ આવે વ્યાજ સ્તુતિ। વ્યાજ એટલે શું થાય નિંદા, અને બહાનું, અને સ્તુતિ એટલે પ્રશંસા। શું તમારી બહાદુરી ઉંદર જોઈને નાસ્યા, આ હતું વ્યાજ સ્તુતિ। પછી છે શ્લેષ। શ્લેષમાં શું હોય એક જ શબ્દ હોય એને પણ અર્થ કેવા થાય બે થતા હોય। ધારો કે તમે પસંદ કરેલ પાત્ર પાણી વિનાનું છે, બરાબર, તો પાત્ર છે તેના બે મિનિંગ થાય છે, બરાબર, એટલે આ આવશે શ્લેષ। ત્યારબાદ છે અતિશયોક્તિ। એમાં શું હોય તો કે વાસ્તવિકતાની હદ વટાવી દે, બરાબર। કેમ શું કે આજે સવારે ઓરડી મોડી ઉઘડી તેથી ભારે નુકસાન થયું, સવારનું બધું સોનું ગુમાવ્યું, બરાબર, તો આ છે અતિશયોક્તિ, બરાબર। ત્યારબાદ આવે છે સજીવારોપણ। એટલે શું સજીવ અને નિર્જીવની વસ્તુ પદાર્થમાં માનવીય ગુણોનું આરોપણ થાય। ધારો કે વૃક્ષ પણ ઋતુની રાહ જોતા હોય છે, આને કહેવાય સજીવારોપણ। આ જે બધા અલંકાર હતા તે કયા હતા તો કે અર્થાલંકાર। જય હિન્દ।